મિત્રો, આજે હું તમે સાથે કંઈ સામાન્ય વાત નહીં કરું. આજે જે વાત થશે તે કદાચ તમારા મનના તે ખૂણાને સ્પર્શશે જ્યાં તમે જાતે પણ ઘણી વાર જવા ડરતા હો. આ માટે મારી એક નમ્ર વિનંતી છે મિત્રો. આ વાતને અડધા માં જ રોકશો નહીં, કારણ કે ઘણી વાર જવાબ ત્યાં મળે છે જ્યાં અમે સાંભળવાનું બંધ કરી દઈએ છીએ. તમે કદાચ નોંધ્યું હશે, છેલ્લા થોડા સમયથી તમારા અંદર ઘણું ચાલતું રહે છે. બહારથી તમે સાદા લાગતા હો પણ અંદર પ્રશ્નોનો શોર છે. અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે હું ક્યારે અને કઈને કહું? આજના સમયમાં કોઈની પાસે પોતાની વાર્તા હોય છે, પોતાની મુશ્કેલી હોય છે. લોકો ઓછા સાંભળે છે, વધુ બોલે છે. અને આવામાં તમે ચૂપ રહેવું શીખી ગયા છો કારણ કે તમને લાગે છે કે કદાચ કોઈ ખરેખર સમજશે કે નહીં. પણ હું તમને એક સચ્ચાઈ કહેવું છું. જ્યારે માણસ ચૂપ થઈ જાય છે ને ત્યારે તે નબળો નથી થતો. તે ફક્ત પોતાના અંદર જવાબ શોધવા લાગતો હોય છે. મિત્રો, બીજી વાત જે તમારા મનમાં વારંવાર ઉઠે છે, એટલું વિચારી રહ્યો છું, એટલું સહન કરી રહ્યો છું, તો બદલાવ ક્યારે આવશે? ક્યારે થશે? જુઓ, જીવનની સૌથી મોટી ભ્રમ એ છે કે બદલાવ અચાનક આવશે અને બધું ઠીક થઈ જશે. પણ સાચો બદલાવ ધીમે ધીમે આવે છે. હવે છે. જેમ સૂરજ ધીમે ધીમે ઉગે છે અને જ્યારે ઉગે છે ત્યારે અંધારું પોતે હટે છે. જે વસ્તુઓ તરત મળતી હોય છે, તે ઘણીવાર એટલી ઊંડાઈ આપતી નથી. પણ જે ધીમે ધીમે બને છે, તે આપણને અંદરથી મજબૂત બનાવે છે. મિત્રો, હવે તમે વિચારતા હશો કે આજે આ બધું શા માટે બોલાઈ રહ્યું છે? કારણ કે ગયા સમયમાં તમે ખૂબ જ વધુ સમજૂતા કરી છે. ઘણીવાર તમે પોતાને પાછળ રાખી દીધું છે. બીજાઓને ખુશ કરવા માટે, અને ધીમે ધીમે તમે માની લીધું કે કદાચ હવે વધારે આશા રાખવી સારું નથી. પણ સત્ય એ છે કે મિત્રો, જ્યારે માણસ આશા છોડે છે, લાગે છે ને તેટલા જ તેના અંદર બદલાવનું બીજ ઉગે છે. મિત્રો, યાદ રાખજો કે મોટો બદલાવ પહેલા દિમાગમાં થાય છે. પહેલા વિચારો બદલાય છે, પછી રસ્તાઓ બદલાય છે અને પછી આખી જિંદગીની દિશા બદલાય છે. જો તમારા મનમાં અચાનક નવા વિચારો આવી રહ્યા છે, તો સમજજો કે તમે પોતાની સાથે પ્રશ્નો પૂછવા લાગી ગયા છો. જો તમને લાગે છે કે હવે કંઈક અલગ કરવું જોઈએ, તો સમજજો આ કમજોરી નથી, આ એક સંકેત છે. ઊર્જા તમારા અંદર જાગી રહી છે અને તમે ધીમે ધીમે એક નવા યુગમાં પ્રવેશ કરી રહ્યા છો. મિત્રો, આજે આ વિડીયોમાં હું તમારું કોઈ સામાન્ય ભવિષ્યવાણી શેર કરવાનું નથી, સીધી વાત કરું છું. તમારી નસીબ શું કહી રહ્યું છે અને શું ઓક્ટોબર 2026 સુધી જિંદગી આવું જ ચાલતી રહેશે? સીધી વાત કરું તો નહીં, નસીબ માત્ર સંઘર્ષ માટે જ નહીં બેઠું છે. તેમાં બદલાવની એક ઊંડા યોજના પણ છુપાઈ છે, જેને ખૂબ જ ઓછા લોકો જ સમજી શકે છે. મિત્રો, આ આખી માહિતી તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે. જેમને પોતાની ચંદ્ર રાશિ ખબર છે, તે બરાબર છે. તમે સીધા આ સાથે જોડાઈ શકો છો અને જેમને ખબર નથી, તેઓ પોતાનું નામ કે લગ્ન મુજબ પણ આ માહિતી અનુભવી શકે છે, કારણ કે ઘણીવાર ગ્રહોની ઊર્જા પહેલા લાગતી હોય છે અને સમજ બાદમાં આવે છે. હે મિત્રો, તો ચાલો પ્રિય તુલા રાશિના મિત્રો, આજની આ મહત્વપૂર્ણ ચર્ચાની શરૂઆત કરીએ. પણ તે પહેલાં જો તમને લાગે કે વાતો દિલ સુધી પહોંચી રહી છે તો વિડીયોને એક લાઇક જરૂર આપજો જેથી આ ઊર્જા વધુ લોકો સુધી પણ પહોંચી શકે. અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી લખજો, હર હર મહાદેવ અને જય શનિ મહારાજ.
જો તમે ચેનલ પર નવા છો તો જોડાઈ જાઓ, કારણ કે અહીં ફક્ત ભવિષ્યવાણી નથી થતી, જીવનને સમજવાનો પ્રયાસ થાય છે. હવે તુલા રાશિના મિત્રો, સૌથી પહેલાં તમારે પોતાને સમજવું પડશે. મિત્રો, 2022 સુધી તમારું જીવન ફક્ત ઠીક જ નહોતું, પણ ખૂબ જ સંતુલિત હતું. તમે મહેનત કરી રહ્યા હતા, કમાણી પણ થતી હતી. પરિવારી જવાબદારીઓ પણ નિભાવી રહ્યા હતા. સંબંધોને સમય આપી રહ્યા હતા અને ધીરે ધીરે પોતાના જીવનને સ્થિર બનાવવાની દિશામાં આગળ વધતા હતા. તમને લાગતું હતું કે રસ્તો મુશ્કેલ છે પરંતુ સ્પષ્ટ છે. પણ મિત્રો, 2022 પછી એકદમ બધું ઉલટાવાયું. ક્યાંક કર્જા વધ્યો, ક્યાંક સંબંધોમાં ખોટા નિર્ણય થયા. લગ્ન કે પાર્ટનરશિપમાં તણાવ આવ્યો, ધંધામાં વિશ્વાસ તૂટવા લાગ્યો. અને હા, એક સત્યથી ભાગવું નહીં જોઈએ. ક્યાંક તમારી પણ ભૂલ થઈ. તમે ખોટા લોકો પર વિશ્વાસ કર્યો. ઘણીવાર તમારી ક્ષમતા કરતાં વધારે જવાબદારી લઈ લીધી અને જ્યારે દિમાગ થાકી ગયો હોય, તો નિર્ણય પણ ગૂંચવણમાં પડી જાય છે અને સત્ય એ છે કે ઘણા લોકોએ કમજોરીનો ફાયદો ઉઠાવ્યો. આજે હાલત એવી છે કે તમે પહેલાં કરતાં વધુ મહેનત કરી રહ્યા છો પણ પરિણામ એવું નથી દેખાતું અને બહારથી મજબૂત દેખાતા હોવા છતાં અંદર ક્યાંક થાક છવાઈ ગયો છે. મન શાંત થઈ ગયું છે. પણ મિત્રો, એક વાત હું તમને કહેવા માંગુ છું જે થોડા જ લોકો સમજતા હોય છે. તમારા મનની જમીન, જેને આપણે મનોભૂમિ કહીએ છીએ, ત્યાં ઓક્ટોબર 2025મી એક નવો સંકેત આવવાનું શરૂ થયું હતું. આ સંકેત ચીસ મારીને નહીં આવ્યું, પણ ધીરે ધીરે વિચારો રૂપે આવ્યો. હવે કંઈક બદલવું જોઈએ. હવે જૂની વસ્તુઓ કામ નથી કરતી. હવે મિત્રો, ઓક્ટોબર 2025માં જ્યારે શનિ મીન રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં જશે, ત્યારે એક સંડાસક યોગ બનશે. જ્યોતિષમાં આ યોગને મોટેભાગે મુશ્કેલ માનવામાં આવે છે. પણ જ્યારે મેં આને ફક્ત પુસ્તકોમાં નહીં, પણ વાસ્તવિક લોકોની કુંડલીઓ અને તેમના જીવન સાથે જોડીને સમજ્યું, ત્યારે એક નવો સત્ય સામે આવ્યો. જ્યારે આ યોગ મિત્ર રાશિ અને સહયોગી સ્થિતિમાં બને અને સંબંધિત ગ્રહો સંપૂર્ણ વિરુદ્ધમાં ના હોય, ત્યારે તેનો પ્રભાવ પૂરતો નકારાત્મક નથી રહેતો. ઘણીવાર આ યોગ વ્યક્તિને તોડવાને બદલે જાગૃત કરવાનું કામ કરે છે. લગભગ 100માં 70-80% મામલાઓમાં આ યોગ માણસને મજબૂત બનાવે છે કે તે પોતાની ભૂલોને ઓળખે, પોતાના દૃષ્ટિકોણમાં ફેરફાર લાવી અને ધીમે ધીમે મજબૂત બને. હવે સવાલ ઉઠે છે કે જો આ યોગ ઓક્ટોબર 2025મી શરૂ થયો હતો તો વિડિયો હવે કેમ? પહેલી વાત તો એ કે 5 ડિસેમ્બરના બાદ શનિ પૂરેપૂરી રીતે માર્ગી થઈને પોતાના પ્રભાવમાં આવી ચૂક્યા છે. એટલે કે જે બાબતો અટકી હતી, હવે ધીમે ધીમે સાફ થવા લાગશે. અને મિત્રો, બીજી સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ સંડાષ્ટક યોગ ઓક્ટોબર 2026 સુધી પોતાના ઊંચા પ્રભાવમાં રહેશે કારણ કે આ સમયગાળામાં શનિ મજબૂત સ્થિતિમાં રહેશે અને મિત્ર ગ્રહ બુધના નક્ષત્રો આમાંથી પસાર થવું પડશે. એ જ કારણ છે કે મેં સ્પષ્ટ કહ્યું છે કે ઓક્ટોબર 2026 સુધી આ કિસ્સો ચાલતો રહેશે કારણ કે આ સાજો નહીં પરંતુ ફેરફારની પ્રતિક્રિયા છે. યાદ રાખજો તુલા રાશિના વાળાઓ, આ સમય તમને નીચે લાવવાનો નથી, પરંતુ એટલો જાગૃત બનાવવા માટે આવ્યો છે કે આગળથી તમે ખોટા લોકો પર વિશ્વાસ ન કરશો. તમારી હદ જાણો અને તમારા જીવનનું નિયંત્રણ ફરીથી તમારા હાથમાં લઈ લો. મિત્રો, હું તમને ધીમે ધીમે અને સ્પષ્ટ રીતે સમજાવું છું કે આ સમયગાળામાં ખરેખર તમારું જીવન ક્યાં બદલાઈ રહ્યું છે.
કારણ કે ઘણીવાર ફેરફાર બહારથી દેખાતો નથી, તે અંદરથી શરૂ થાય છે. હે મિત્રો, સૌથી પહેલું અને સૌથી મોટું બદલાવ તમારા મનમાં જ થઈ ગયો છે. પહેલાં તમે દરેક કામને માત્ર જવાબદારી સમજીને કરતા હતા. ભલે તમારું મન લાગતું હોય કે નહીં. પણ હવે તમારા અંદર એક સ્પષ્ટતા આવી રહી છે. હવે તમે પોતાને પૂછવા લાગ્યા છો કે શું આ કામ મને આગળ લઈ જશે કે ફક્ત મારી ઊર્જા ખેંચશે? અને સચ્ચાઈ કહું તો આ પ્રશ્ન જ સૌથી મોટો ફેરફાર છે. હવે તમે ધીરે ધીરે એવા કામોથી દૂર થઈ રહ્યા છો જેમાં ભવિષ્ય દેખાતું નથી. જ્યાં ખૂબ મહેનત હતી, પણ ઓળખાણ નહોતી. જ્યાં સમય જતો હતો પણ જીવન આગળ નથી વધતું. શક્ય છે કે થોડું. લોકો તમને સમજતા નથી. ટીકા પણ કરે છે. ઘરમાં પણ પ્રશ્નો ઉઠે છે. જીવનસાથી પણ કહે કે આટલો મોટો જોખમ શા માટે? અને હા, આર્થિક રીતે પણ થોડું સમજોતું કરવું પડી રહ્યું છે. પરંતુ અંદર જે આગ ઝલકાઈ છે, તે હવે બુઝવાની નથી. ફક્ત એટલું છે કે પહેલાં એ આગ તમને અંદરથી જ જલતી હતી, અને હવે એ આગ તમને માર્ગદર્શન આપી રહી છે. પહેલું મોટું બદલાવ એ છે કે તમે એ વસ્તુઓથી દૂર થવા લાગ્યા છો જે તમને ધીમે ધીમે પાછળ ખેંચતી હતી. શરૂઆતમાં આ નિર્ણય ભારે લાગશે. દિલ પણ દુખશે, પણ સચ્ચાઈ એ જ છે. સાચો દિશા અને તમે અંદરથી આ અનુભવતા પણ છો. મિત્રો, બીજું મોટું પરિવર્તન જે ખૂબ જ ગહેરું છે, એ છે કે તમે તમારા જીવનના ચક્કર મનથી ખતમ કરવાનું શરૂ કરી દીધું છે. એ મિત્રો, એ સંબંધો, એ સંપર્ક જ્યાં ફક્ત તમારો સમય અને પૈસા બગાડાતા હતા. જ્યાં ઋણાનુભૂતિના નામ પર તમારો ઉપયોગ કરવામાં આવતું હતું. જ્યાં લાગણીઓને દબાણમાં રાખીને તમારાથી વારંવાર મદદ માગવામાં આવતી હતી. હવે તમે ત્યાં પોતાને નબળું પડવા દઈ રહ્યા નથી. અને આ ફક્ત મિત્રતા સુધી સીમિત નથી. કેટલાક સંબંધોમાં પણ તમે માનસિક દૂરી બનાવવી શરૂ કરી દીધી છે. જ્યાં સંતુલન ન હતું. જ્યાં એક વ્યક્તિ બધું સંભાળતો હતો અને બીજો ફક્ત માનસિક ભાર વધારતો હતો. મિત્રો, અહીં કોઈ મોટો હલચલ નથી મચાવી રહ્યા. કોઈ કાયદેસર પગલાં તરત લેતા નથી. પણ અંદરથી તમે નક્કી કરી લીધું છે કે હવે શાંતિને સૌથી ઉપર રાખશું. જોઈએ, હું હંમેશા મીઠી વાતો કરીને તમને ખુશ કરવી નથી ઈચ્છતો. કારણ કે જિંદગી ફક્ત સારા શબ્દો સાંભળી બદલાતી નથી. સાચાઈ સમજવી પડે છે અને પછી જ બદલાય છે. ગ્રહોનું ફળ જેવું બને છે તેવું જ જણાવવું પડતું હોય છે. કેટલીક વાતો સારી લાગશે, કેટલીક થોડી કડવી લાગશે, પણ જે ચાલી રહ્યું છે એ જ સાચું છે અને એ જ સાચું તમને આગળ મજબૂત બનાવશે. હવે તુલા રાશિના લોકો, આગળ જે બદલાવ આવવાનું છે તે બહુ ખાસ છે અને કદાચ તમે તેના નાના નાના સંકેતો હવે સમજવામાં પણ આવવા લાગ્યા છે. પહેલા લોકો તમારી વાતને હળવી રીતે લેતા હતા. તમારી સલાહને એટલી મહત્તા ન આપતા હતા. પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ બદલાઈ રહી છે. હવે લોકો આપના પાસે પોતે આવશે. આપની સલાહ લેશે અને આશ્ચર્યની વાત એ છે કે આપની કહેલી વાત તેમના જીવનમાં ઉપયોગી પણ બનશે. મિત્રો, કારણ કે હવે તમારી વિચારશક્તિ માત્ર અનુભવ પર નહીં, બલ્કિ સંઘર્ષમાંથી શીખેલી સમજ પર આધારિત છે. સાથે સાથે કેટલાક નવા લોકો તમારા જીવનમાં આવશે. પણ આ ભીડ નહીં હશે. આ પસંદગી કરેલ લોકો હશે જે યોગ્ય સમયે યોગ્ય વાત કરશે. તમને પડવા નહીં આપશું અને જ્યાં તમે ફસશો ત્યાં દિશા બતાવીશું.
2022 પહેલાં તમારું જે સારું સર્કલ હતું, જે તમને પોઝિટિવ દિશામાં લઈ જતું હતું, તે પણ ધીરે ધીરે ફરીથી સક્રિય થવા લાગશે. જેમ જૂના ભરોસાપાત્ર લોકો અને જૂના સાચા સંબંધો ફરીથી જીવનમાં જગ્યા બનાવતા દેખાશે. હવે હું કેટલીક સાચી પરિસ્થિતિઓની વાત કરીશ, કારણ કે દરેક તુલા રાશિના લોકોની કહાણી ક્યાંકાથી જોડાયેલી છે. કેટલીક સ્ત્રીઓનું લગ્ન આવી જગ્યાએ થયું છે જ્યાં તેમને પોતાને ગુમાવવું પડ્યું. કેટલીક મજબૂરીમાં નોકરી છોડી પોતાના સપનાઓને રોક્યા. કેટલાક પુરુષોએ ખોટા સમયે નોકરી બદલી કે બિન તૈયારી સાથે બિઝનેસમાં ઘૂસી ગયા, અને પછી સ્થિતિઓ વધુ જ જટિલ થતી ગઈ. પણ હવે એ જ લોકો ધીમે ધીમે પોતાના જૂના સંતુલન તરફ વળવા લાગશે. પોતાને ફરીથી મજબૂત બનાવતો દેખાશે. અને એક બહુ જ મહત્વનો સંકેત મિત્રો, જ્યાં જ્યાં તમારું પૈસા અટકેલું હતું, રોકાયેલું હતું, આશા ખતમ થઈ ગઈ હતી, ત્યાંથી ધીમે ધીમે પૈસા ફરીથી આવવાનું શરૂ થશે. એકદમથી બધું મળતું નથી, પણ સતત નાના નાના રસ્તાઓથી રાહત મળે છે. અને સાચું કહું તો અહીંથી તુલા રાશિની અસલી વાપસી શરૂ થાય છે. ધીમે ધીમે પણ મજબૂત રીતે. મિત્રો, હવે એક વધુ ઊંડો ફેરફાર જુઓ. જૂની મિલકત અંગે તમારો નજરિયો બદલાઈ રહ્યો છે. પહેલાં તમે ફક્ત આ વિચારમાં ફસાયેલા હો કે જે છે એ જ રહેશે. પણ હવે તમને સમજાઈ રહ્યું છે કે જે વસ્તુ આગળ વધવામાં અટકાવે છે, તેને પકડી રાખવું પણ નુકસાન છે. કેટલાક લોકો આવી પ્રોપર્ટી કે રોકાણમાંથી બહાર નીકળવાની તૈયારી કરશે. જે રોકાયેલ ઊર્જા બની ગઈ હતી, તેની જગ્યા વધુ મજબૂત, વધુ સુરક્ષિત અને ભવિષ્ય આપતી સંપત્તિ તરફ પગલાં વધારશે. આ તમારા જીવનના મોટા ફાયદામાંથી એક સાબિત થશે. મિત્રો, હવે સૌથી મોટી વાત એ છે કે તમારી બદલાઈ ગઈ છે. હવે તમે મહેનત કરીને પૈસા કમાવા માંગો છો, પણ કોઈ પર નિર્ભર રહીને નહીં. કોઈ નહીં. ન તો ભાવનાત્મક રીતે, ન તો આર્થિક રીતે. તમારું મન પક્કી રીતે નક્કી કરી ગયું છે કે હવે તમારે પોતાના પેર પર ઊભા થવું છે. શરૂઆત ભલે નાની હોય, પણ સાથે સાથે તમારું માનસિક બળ જલ્દી વધતું જાય છે. જે સંબંધ તમને નબળા બનાવી રહ્યા હતા, જ્યાં ફક્ત સહન કરવું પડતું હતું, જ્યાં તમારી મહેનતની કમાણી બીજાના કબજામાં જતી હતી, હવે ત્યાં તમે પોતાને રોકી નથી શકતા. કારણ કે અંદરથી અવાજ આવી રહ્યો છે કે હવે પૂરતું, હવે સંતુલન જોઈએ. તમે ગુસ્સામાં નથી, પણ સમજદારીથી સીમાઓ નક્કી કરી રહ્યા છો. તમે સાફ કહી રહ્યા છો કે તો સુધારાશે કે પછી દૂરી બની જશે, અને આ કોઈ અચાનક લેવામાં આવેલ નિર્ણય નથી. આ તે વર્ષોની શીખ છે જ્યારે સમય કઠિન હતો અને તમે નિર્ણય ટાળતા રહેતા. મિત્રો, હવે સમય બદલાઈ રહ્યો છે, અને જ્યારે સમય સાથ આપે છે ત્યારે માણસના અંદર નિર્ણય લેવાની શક્તિ આપોઆપ આવી જાય છે. અને સાચું તો એ છે કે હવે તમને કોઈ પણ સાચો નિર્ણય લેવાથી રોકી શકશે નહીં. હવે તુલા રાશિના મિત્રો, એક વાત બહુ ગહન રીતે સમજી લો. જ્યારે ગ્રહ મન અને મગજ બંને પર અસર કરે છે ત્યારે માણસના અંદર એક અજીબ પ્રકારની અસ્પષ્ટતા આવી જાય છે. મિત્રો, પહેલાં જે વાતો તમને ડરાવતી હતી, જે ઘનશ્યોથી તમે બચતા આવતા હતા, એ જ નિર્ણય હવે તમને જરૂરી લાગવા લાગ્યા છે. અને એ જ કારણ છે કે હવે તમે શોર કર્યા વગર તમારા માટે ઊભા થવાનું શીખી રહ્યા છો. પણ પૂરી મજબૂતી સાથે ધીમે ધીમે તમે એ લોકોથી દૂર થવા લાગ્યા છો જેઓ પર કોઈક સમયે આંખ બંધ કરી ભરોસો કર્યો હતો અને બદલામાં નુકસાન થયો. હવે નામ, સંબંધ, પદ એ બધું તમારા
માટે એટલું મહત્વ નથી જેટલું તમારું માનસિક સંતુલન અને આત્મસન્માન છે. તમે જીવનમાં એક ઊંડો પાઠ શીખી લીધો છે. દરેક હસતો ચહેરો તમારો નથી હોતો અને દરેક મીઠી વાત સાચી નથી હોતું. જે લોકો તમને ઉલઝાવીને ભાવનાનો ફાયદો લઈ આગળ વધી ગયા, હવે તમે તેમની સાથે વિના લડાઈ, વિના શોર શાંતિથી તમે ધીમે ધીમે દૂર થઈ રહ્યા છો. મિત્રો, હવે તમારી જિંદગીમાં અનુશાસન વધતું જઈ રહ્યું છે. પહેલાં તમે ઘણીવાર પ્રેશરમાં આવીને ફેસલા લઈ લેતા. લોકો શું કહેશે, પરિવાર શું વિચારશે, પરંતુ હવે તમારા અંદર એક નવો પ્રશ્ન ઊભો થયો છે. મારા ભવિષ્ય માટે શું યોગ્ય છે? અને સાચું કહું તો આ જ પ્રશ્ન માણસને બદલી નાખે છે. હવે લોકોની વાતો તમને પહેલાં જેટલી અસર નહીં કરે કારણ કે તમારું ધ્યાન ફક્ત બે વસ્તુઓ પર છે: આર્થિક સ્થિરતા અને આત્મસન્માન. તમે ધીમે ધીમે નિયંત્રિત થઈને સમજદારીથી આગળ વધી રહ્યા છો અને આ જ તમારી સાચી શક્તિ બની રહી છે. મિત્રો, હવે એક ગહન જ્યોતિષીય વાત. સંધ્યાષ્ટક યોગના પ્રભાવથી તમારામાં અંદરથી બદનામીનો ડર ઘટવા લાગ્યો છે. હવે તમે વિચારો છો કે જેને જે કહેવું છે કહેવા દો, હું મારી માર્ગ પર ચાલું છું. જે વસ્તુઓ પહેલાં તમારું ધ્યાન ભટકાવતી હતી, જરૂરિયાત વિના ખર્ચ, દેખાવ અને બિનમૂલ્યની દોડધામ, હવે તમે પોતાને નિયંત્રિત કરવા લાગ્યા છો. હવે તમે ધીરે ધીરે તમારી ઈચ્છા અને તમારા હેતુ અનુસાર જીવવું શીખી રહ્યા છો. અને સાચું તો એ છે કે જે દિવસ માણસ પોતાના હેતુ માટે જીવવું શીખી જાય છે, એ દિવસથી તે બીજાની રાયની કેદમાંથી બહાર નીકળે છે. હવે સંબંધોમાં પણ મોટો ફેરફાર આવશે. તમે એ જ સંબંધ રાખશો જ્યાં માન, સન્માન અને સહયોગ હોય. સચ્ચાઈ છે, મિત્રો, જે લોકો વિદેશમાં સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યાં ધીમે ધીમે લાભના સંકેતો મળી રહ્યા છે. જ્યાં મિલકતને લઈને વિવાદ હતો, ત્યાં પહેલાં તમે પોતાને માનસિક અને આર્થિક રીતે મજબૂત બનાવશો. પછી સ્થિતિને તમારા પક્ષમાં લાવવાનો પ્રયાસ કરશો. મિત્રો, સંતાન સાથે જોડાયેલી જે જટિલતાઓ હતી, હવે તમે ભાવુક નહીં બનીને સંતુલન અને શક્તિ સાથે નિર્ણય લઈ રહ્યા છો. ડરની જગ્યાએ હવે અનિશ્ચિતતા આવી રહી છે અને તમે બિનઘબરાયા પોતાના નિયમો નક્કી કરી રહ્યા છો. મિત્રો, સંબંધોની વાત કરીએ તો હવે સરહદો ધૂંધળી થઈ ગઈ છે. તમે ઘણા મોકા આપ્યા, ઘણું સમજૂતા કર્યા, પણ હવે તમે સમજાઈ ગયું હશે કે જે સંબંધો વિશ્વાસ અને ઈમાનદારી પર ખરા નથી ઉતરતા, તેમાંથી શાંતિપૂર્વક બહાર નીકળવું જ સારું છે. કારણ કે તમારું ફોકસ હવે ભટકવા માટે નથી. મિત્રો, હવે વાત કરીએ કેટલાક સરળ ઉપાયોની જે મનને સંતુલિત રાખવામાં મદદ કરશે. હળકો સફેદ ચંદનનો તિલક લગાવો. મનને ઠંડક અને સ્થિરતા મળે છે. શનિવારે પીળું ચંદન પાણીમાં ભળી શિવલિંગ પર અર્પણ કરવું અંદરનું અસ્વસ્થતા શાંત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. મિત્રો, પ્રાણીઓ પ્રત્યે કરુણા રાખો, કારણ કે જ્યારે અમે કોઈ નબળા જીવની મદદ કરીએ છીએ, તો આપણું મન થોડી હળવી હોય છે અને ઊર્જા પોઝિટિવ રહે છે. અને સૌથી જરૂરી વાત એ છે કે જેમ લોકો તમને સાચી સલાહ આપે છે અને જે તમને પડી જવાથી બચાવે છે, એવા સંબંધો મજબૂત રાખો. એક વાત વધુ, તમારી દરેક યોજના દરેકને ન બતાવશો. ખૂબ બોલવાથી ખુશી કરતાં વધારે નુકસાન થાય છે. ક્યારેક અજાણ્યા જ નુકસાન થઈ જાય છે. સંતુલન જ તમારી સૌથી મોટી તાકાત છે અને ઓક્ટોબર 2026 સુધી આ જ પ્રવાહ ચાલતો રહેશે. મિત્રો, બાકી લોકો શું વિચારે છે કે શું કહે છે, એ વિચારતા તમારા રસ્તા બદલો નહીં.
તમે તો તમારા પગ મજબૂત રાખો, કારણ કે આ સમય તમને પડી જવાથી નહીં, પરંતુ તમારું સાચું સ્વરૂપ સમજવા માટે છે. ખડા કરવા આવ્યો છે. મિત્રો, જો વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. ત્યાં સુધી માટે સ્વસ્થ રહો, સંતુલિત રહો અને પોતે પર વિશ્વાસ રાખો. ધન્યવાદ.